ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નવા ચૂંટાયેલા સરપંચો તથા સદસ્યોના અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। ભૂપેન્દ્ર પટેલે નવા ચૂંટાયેલા સરપંચ સાથે મુલાકાત કરી હતી તેમજ અભિનંદન પાઠવ્યા હતા। મુખ્યમંત્રીએ આ સરપંચો પૈકી પીએચડી થયેલા નવસારીના ગણદેવીના સરપંચની પણ વિશેષ નોંધ લીધી હતી। પીએચડી થયેલા ગણદેવીના સરપંચ નિલેશ દેસાઈએ વિકાસના કામો પર પ્રાધાન્ય મૂક્યું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં નવા ચૂંટાયેલા 4876 સરપંચ તેમજ મહિલા સમરસ ગ્રામ પંચાયતોના સભ્યો સામેલ થયા છે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 761 સમરસ ગ્રામ પંચાયતોને 35 કરોડથી વધુની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે। મહત્વનું છે કે આ વર્ષે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌથી વધારે સમરસ ગ્રામ પંચાયતોની સંખ્યા 103 છે, જે ભાવનગર જિલ્લામાં છે। મહિલા સમરસ ગ્રામ પંચાયતોની વાત કરીએ તો સૌથી વધારે 9 ગ્રામ પંચાયત મહેસાણા જિલ્લામાં જાહેર કરવામાં આવી છે। સરપંચ એટલે ગામનો મુખ્યમંત્રી, એટલે ગામની તમામ જવાબદારી જે મુખ્યમંત્રીને આખા રાજ્યની તમામ જવાબદારી હોય, પાણી હોય, રોડ હોય, લાઇટ હોય, ગટર હોય, લો એન્ડ ઓર્ડર હોય, તમારી પાસે લો એન્ડ ઓર્ડર સિવાય બાકીની તમામ જવાબદારીઓ એ તમારી પાસે છે। મિત્રો, જ્યારે આ જવાબદારી તમને ગામ લોકોએ આપી હોય ત્યારે આ દેશના લોકશાહીને મજબૂત કરવા માટે, દેશને વિકસિત કરવા માટે, સર્વાંગી વિકાસ શું હોઈ શકે એ જે મોદી સાહેબે ગુજરાતને, દેશને અને દુનિયાને બતાવ્યું છે એ હવે વધુ મજબૂત કરવાની જવાબદારી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબે તમારા બધા પર વિશ્વાસ કરીને તમને આપી છે। ગ્રામ પંચાયતોની હમણાં થયેલી ચૂંટણીમાં વિજય મેળવીને સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યોએ લોકોનો વિશ્વાસ અને ભરોસો મેળવ્યો છે। તમે સૌ ગ્રામ વિકાસના પિલ્લર છો અને ગામના દરેક નિર્માણમાં, વિકાસના કામમાં તમારી ભૂમિકા મહત્વની રહેવાની છે। ગામમાં પંચાયતના સભ્યથી લઈ સરપંચ તરીકે ગ્રામજનોની સર્વાનુમતે પસંદગી થયેલા લોકો જ વહીવટ સંભાળે તેવી સમરસ ગ્રામ પંચાયતો તેમના આ વિચારથી બની છે। આજે આપણા માટે પણ ગૌરવની વાત છે કે આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક 761 ગ્રામ પંચાયતો સમરસ થઈ છે। સર્વસંમતિથી ઉપર એટલે 83% જેટલા વોટ મને મળ્યા છે। જીતના વોટ 2900 વોટ મળ્યા મને 3300 માંથી, અને મારા ગામને શ્રેષ્ઠ ગામ બનાવવાનો મહત્તમ પ્રયત્ન કરીશ। મારા ગામના દરેક માણસને જન હિતકારી માટે, સુખાકારી માટે અને કલ્યાણ માટે કરીશ એ માટે હું પ્રતિબદ્ધ છું, કટિબદ્ધ છું અને વચનબદ્ધ છું। યુવાનો ખાસ કરી અને સરપંચ તરીકે ચૂંટાયેલા છે અને મારા દરેક યુવાનોને ખાસ કરીને એક જ વિનંતી છે કે અત્યારે આપણું જે ગામનું છે એ જીપીટીપીનું જે પ્લાનિંગ છે એ વ્યવસ્થિત રીતે પ્રાથમિક લોકોના ઘર સુધી જઈ, લોકોના ફળિયા સુધી જઈ અને આપણે પ્લાનિંગ સાથે જો કામ લઈ અને નીકળશું તો આવનારા સમયની અંદર 100% ગામનો આપણે સંપૂર્ણ વિકાસ કરી શકશું। અને બીજી વાત એ કરી ભ્રષ્ટાચારની, એ ભ્રષ્ટાચાર અમુક સમયે થતો હોય છે તો એ અત્યારે મુખ્યમંત્રી સાહેબે આપણને ચેતવ્યા છે કે દરેક ચૂંટાયેલા સભ્યો છે એ તમે ગામના વિકાસને ધ્યાનમાં રાખી અને ચાલજો, આવા ભ્રષ્ટાચારની અંદર કોઈ ફસાતા નહીં। ગામ ઉપર બહુ જ ગર્વ થાય કે મને એ લાયક બનાવી છે કે સરપંચ કે હું એના બધા સારા કામ કરીને જે મેં વાદા કર્યા છે એ બધું પૂરા કરીશ।